કેમ કે જ્યાં લગ મળી નહીં માં ત્યાં લગ પરમેશ્વર પણ પશુ રહ્યો અને પછી જાયો જશોદાનો ઈ તો કાન કહેવાનો કાગડા મોઢે બોલો માં તેદી મને હાચ જ નાનપણ હાંભળે અને પછી બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. કવિ એમ કે ઉસાદ કે માના ગુણ ગાવામાં કદાચ એક પુસ્તક બીજું પુસ્તક મૂકો એના ઉપર ત્રીજું પુસ્તક મૂકો એમ કરતા કરતા સ્વર્ગમાં પહોંચવાની સીડી થઈ જાય પણ માના ગુણનો પાર ન થઈ શકે એ માં. એટલે માની યાદી કરતા મા માટે કવિ શું કહે છે કે મીઠા હે મધુ ને મીઠા મેં હુલારેલો અનયથી મીઠી જો મોરી માત રે જનની આવી જનની નિજોડ સખી નહીં જડે રેલો એ મારી જનની નિજોડ સખી નહીં જડે રેલો. માનો દીકરા પ્રત્યે અને દીકરાનો મા પ્રત્યે પ્રેમ કેવો હોય બરાબર. એમ કહેવાય કે એક નાનકડું ગામ અને ઈ ગામના ભાગોળે મેળો અને એક ઝૂંપડામાં એની માં અને દીકરો રહે છે. બાપનું ગામતરું થયું છે અને બરાબર ઈ મેળો જામેલો ને એમ કહેવાય કે દીકરો છે ઈ માને કે માં મારે મેળામાં જવું છે. ઈ માં છે ઈ દીકરાને લઈ અને મેળામાં આવે એટલે ઈ બધી રમકડાની દુકાનો જોઈ એટલે દીકરો છે ઈ રમકડા લેવા માટે કજીઓ કરે છે. માં મારે આ લેવું છે, માં મારે આ લેવું છે, માં મારે આ લેવું છે. એની માં સમજાવે બેટા કેમ લેવડાવું, મારી જોડે પૈસા નથી. બંને માં દીકરાની વાત છે. એક સ્વજન માણા પાછળ આવે છે એ સાંભળી જાય કે બેન હું લઈ દઉં તમારા દીકરાને, શું લેવું છે? અને ના ભાઈ કાંઈ નથી લેવું, કાંઈ નથી લેવડાવું. આવી વાત ચાલે છે. એમાં ભીડ બહુ અને માં છે એ દીકરાથી વિખૂટી થઈ જાય. ઉસ્તાદ ઈ માં છે ઈ વિખૂટી થઈ જાય, દીકરો છે ઈ કજીયો કરે, રોવા માંડે. અને ઈ ભાઈ છે ને તેડીને કહે બેટા તારે શું લેવું છે, કયું રમકડું લેવું છે? મારે કાંઈ નથી જોતું, મારે હવે મારી માં જોવે છે. ભાઈ આ માનો પ્રેમ છે, આ માનો પ્રેમ છે, આ માવતરનો પ્રેમ છે. ભાઈ મા બાપથી વિશેષ કાંઈ છે નહીં. કારણ કે શ્રવણના ગુરુ કોણ હતા એ મને તમને ખબર નથી. શ્રવણના ગુરુ કોણ હતા એ મને તમને ખબર નથી. પણ જ્યાં રામાયણનું વાંચન થાય ત્યારે આપણે એને યાદ કરવું પડે. શું કામ? એને મા બાપની સેવા કરી છે. એક વાર જો તમે મા બાપના સાહેબ આશીર્વાદ લઈ લ્યો, એને વંદન કરી અને એના આશીર્વાદ લઈ લ્યો તો પછી દુનિયામાં તમારે કાંઈ કરવાની જરૂર ન પડે. ભાઈ આ મા બાપની તાકાત છે, એના આશીર્વાદની તાકાત છે. પણ મોજડીની યાદી કરવી છે. જાદવ બાબા ગઢડા વાળા ગાતા એવું તો આપણે ન કહી શકીએ પણ પ્રયાસ કરીએ. ભાગવત ભગવાન કી ભગવાન બે હાથને આપ્યા છે પ્રભુની ધૂનમાં તાળી પાડવા માટે. ઈથી વધારે જો સમય હોય તો બે માળા ફેરવવા માટે. ઈથી વધારે જો કોક આગા પાછો થતો હોય તો બે નાખવા માટે. વાળમાં ફરાવા હાથ ન થાપ્યા ભગવાન. એટલે મારો બાપ મોજડીની શરૂઆત કરતા પહેલા ભાવથી બધા એવી ધૂન ગાજો કે આજુબાજુના ગામડામાં ખબર પડે કે વારૈયા પરિવારમાં ભજન થાય છે. કારણ કે જેવી મોજડી શકશે એવી, જેવી ધૂન શકશે એવી મોજડી શકશે મારો બાપ. અને ભગવાનની ધૂનમાં જો ઉસ્તાદ તાળી પાડી હોય તો લંકવા નામની બીમારી થતી નથી.
એટલે ભાવથી તાળી પાડી અને ધ્યાન બોલજો. ગુરુજીના નામની હો માળા થઈ જોગમાં, નારાયણ નામની હો માળા થઈ જોગમાં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે જોગમાં, ઊંધું હેદાય નહીં હો માળા છે જોગમાં, હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો મારા છે જોગમાં, બાનું લજવાય નહીં હો માળા છે જોગમાં, નારાયણ નારાયણ બોલ બોલી લે પ્રાણિયા, સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા, નારાયણ નારાયણ બોલ બોલી લે પ્રાણિયા, બોલી લે પ્રાણિયા, બોલી લે. બધા ભાવથી ધૂન ગાઈ, ભાવથી તાળી પાડી. અમુક અમુક નથી પાડી, હું જોતો તો પણ આપણે શું કામ કહેવું પડે. આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ નથી. દેવો અને દાનવો વિચાર કરે છે કે આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ કેવી રીતે આવે. દેવો અને દાનવોએ વિચાર કર્યો, મંથના કે જો સમુદ્ર મંથન કરવામાં આવે તો આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આવે. દેવો અને દાનવો સમુદ્રનું મંથન કરે છે, એમાંથી હારા હારા 14 રત્નો નીકળ્યા છે. જેમ કે આપ બધા ભજનમાં બેઠા છે, એ હારા હારા રત્નો અને ઘરે હોતા છે, એથી હારા રત્નો છે. આપણે શું કામ કોઈને કાંઈ કહેવું પડે મારું બા. એમ દેવો અને દાનવોએ લાલચમાં સમુદ્ર મંથન બંધ ન કર્યું, એટલે એમાંથી હડાહડ વિષ નીકળ્યો. સમુદ્રે આવી અને બે હાથ જોડ્યા છે કે હવે મારી જોડે કાંઈ નથી, હવે રહેવા દે. પણ લાલચમાં મૂક્યો નહીં. આ દુનિયામાં કાંક ઉસ્તાદ આવું હાલે છે. ગામના સોરે બેઠા બેઠા વાતો કરતા હોય, ફલાણા દીકરાને હગાઈ નહીં થતી,
આ વાતને 4 મહિના થાય અને કોક આવીને કહે કે તમે ના પાડતા હતા પણ એના દીકરાને હગાઈ થઈ, હગાઈ ભલ થઈ પણ એના વિવાહ નહીં થાય. વળી આ વાતને 4 મહિના થાય અને કોક આવીને કહે કે એના વિવાહ થઈ ગયા. પાછો બેઠો બેઠો કે વિવાહ ભલ થયા પણ લાંબુ હાલશે નહીં, હવે તો પાછો વરભણના દીકરા, હવે તો પાછો. એમ દેવો અને દાનવોએ સમુદ્રને મંથવો મૂક્યો નહીં એટલે હડાહડ વિષ નીકળ્યો. દેવો અને દાનવો જાણા આ વિષને કોણ ગ્રહણ કરે. મંત્રણા કરી અને વિચાર કર્યો કે જો ભોળાનાથ કને જાય તો આપણા દુખડા જરૂર ભાગશે. દેવો અને દાનવો ભોળાનાથ કને જાય છે. આશરો એક તમારો રે શિવજી, આશરો એકાતા મારો ભોળાનાથ, આશરો એકાતા મારો હરી ભજો રામા. નીકળ્યું ત્યારે દેવો કહે હવે ઉગારો ભોળાનાથ, દેવો કહે હવે ઉગારો ભોળાનાથ, હરી ભજો રામા. તમારો રે શિવજી, આશરો એકાતા મારો ભોળાનાથ, આશરો એકાતા મારો હરી ભજો રામા, હરી ભજો રામા, હરી ભજો રામા. ભોળાનાથને વિનંતી કરે છે. ભોળાનાથ બે હાથને લાંબા કરી કાલકૂટ નામનો વિષ પોતાના કંઠમાં હમાવ્યો. ત્યારથી પોતે નીલકંઠ કહેવાના. બોલો નીલકંઠ મહાદેવ કી. આપણને સુરેશભાઈ ઝેર પીવાનું કીધું છે પણ કયું છે કુટુંબમાં કાંઈ કહેવા સાંભળવાનું હોય તો એકાબીજા પી જાવ. મિત્રમાં કાંઈ કહેવા સાંભળવાનું હોય તો એકાબીજા પી જાવ. પણ મારા દીકરા એવું હોતું સમજ્યા હે, મોનો કોટો ઠપકારે છે. આમાં ડોક્ટર ને ફાયદો થાય, મારો બાપ આપણે કાંઈ નહીં. પણ ભોળાનાથે ઝેર પીધું એટલે એમણે 36 રાગ રાગણી હુવા કાપી. એમાં કોઈનો ભાગ નહીં, ભેટ આપી. એક જગ્યાએ સુરેશભાઈ અમે પ્રોગ્રામમાં ગયા, કોક દાદાએ કીધું મોજડી ગાવ બાપા. મેં મોજડીની શરૂઆત કરી. સામે બીજા દાદા બેઠા હતા. સાઉન્ડ વાળાને કહે હરખું કર, બાપુનો અવાજ ફાટાય છે. મેં કીધું આ મોજડી ગઈને કોને સંભળાવું, મારું બાપ મારે નથી ગાવું. આટલું જા સમજે ગવાય. એટલે દેવો અને દાનવોને 36 રાગ રાગણી સાંભળવાનું જીવ છે. માતાજીને કહે છે માં મારે 36 રાગ રાગણી સાંભળવી છે. માતાજી કહે છે હું ભોળાનાથને કહીશ અને જો નહીં માને તો પિયર જવાની હઠ કરીશ. માતાજી ભોળાનાથને કહે, ભોળોનાથ માનતા નથી. માતાજી પિયર જવાની હઠ કરે. સૌ કોઈ પિયરિયામાં જાય રે શિવજી, સૌ કોઈ પિયરિયામાં જાય. મને પિયર જવાના ઘણા કોડમો હરી ભજો રામા.
સાસે પિયરિયાના કોટ રે સતી સાસે પિયરિયાના કોટ તમન સાસે પિયરિયાના કોટ મુ હરી ભજો રામા કેટલા દાડાનો વજાડ રે સતી કેટલા દાડાનો વજાડ તમે કેટલા દાડે પાછા આવશો હરી ભજો રામા જેટલા પીપળાના પાન રસવતી જેટલા પીપળિયાના પાન અમે એટલા દાડે પાછા આવશો હરી ભજો રામા હરી ભજો રામા હરી ભજો રામા માતાજી કહે છે જેટલા પીપળાના પાન છે અમે એટલા દાડે પાછા આવશું ભોળોનાથ કહે છે કે આવડો વધાડ હોય નહીં તમને 3 દાડાનો વધાડ જેમ કે આ દુનિયામાં જે કોઈ જીવ આવ્યો છે પોતપોતાનો વધાડ લઈને આવ્યો છે જ્યારે જ્યારે વધાડ પૂરો થાય ત્યારે આ દુનિયા છોડી અને જવું પડશે પછી કોઈ મિલ માલિક હોય તોય ભલે અને કોઈ ગરીબ હોય તોય ભલે પણ જ્યારે વધાડ પૂરો થઈ જાય ત્યારે મારે ને તમારે આ દુનિયા છોડી અને જવું પડશે આમ તો મોજડી ઘણી બધી લાભી છે પણ આખી ગાવા બે અહીંયા તો હવારે કશું બોલો રેવા ના રહી એટલે હવે તો વધારે વાત ન કરતા અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા તો અહીંયા ભજનની જમાવટ એટલે પછી ગરદણી હતા એટલે મેં કીધું ભાઈ આનંદ આવે છે આનંદ આવ્યો તો કે ના બાપુ નથી આવ્યો એટલે પાછું મેં તો 3 વાગે પૂછ્યું મેં ભાઈ આનંદ આવ્યો મને કે બાપુ હજુ નથી આવ્યો મેં કીધું આમાં રહેશે શું કચા શું રહેશે પાછું પછી બરાબર ભજનની જમાવટ બરબાદ ત્યાં હાર ના કરતા 4:30-5 વાગ્યા અને ત્યાં બસ આવીને એમાંથી એક છોકરો ઉતર્યો મને કે બાપુ હવે આનંદ આવ્યો આખી રાત ઢૂંઢા ગઢવી નાખ્યા પણ આપણે મોજ જ કરવી છે આનંદ કરવો છે સાહેબ આપની મોજ એવી છે તો ફરી આપણે સુરેશભાઈને વિનંતી કરી કે આવે એમની મોજ પ્રમાણે અને આપની મોજ પ્રમાણે ફરી ઘડીક આનંદ કરાવે અને પછી આપણે પ્રોગ્રામની પૂર્ણાવતી તરફ જશું વધારો વધાવો એમને જોરદાર તાળીઓ વધાવો વાહ સદગુરુની પૂર્ણ દયા સપને મળે નહીં સત્સંગ સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં સત્સંગ
કૃપા હોય મારા નાથની ચડે ભક્તિનો રંગ કૃપા હોય મારા નાથની ચડે ભક્તિ शब्द दो कान है ए यमा एक नजर दो एक शब्द दो कान है भाई ए यमा एक नजर दो गुरु ने गोविंद दोनों एक है नर झांक सके जाक जी 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 नर झांक सके આવેલો જન્મ સુધારો ગુરુજી મારો આવેલો આવેલ મનખો સુધારો રે ગુરુજી આવેલો સુધારો ગુરુજી મારો આવેલો જન્મ लख 84 में बहु दिन भटके घड़ी घड़ी पशु अवतारो लख 84 में बहु दिन भटके घड़ी घड़ी पशु राम मनवानो यमने मार्ग बतावो राम मनवानो गुरु मार्ग बतावो मटी जाय जन्म जंजारो आवे जन्म गुरुजी आवे गुरुजी
વારંવાર ગુરુ અરજી સાંભળ. સાંભળો ને વેદ પુરાણો, વારંવાર ગુરુ અરજી સાંભળ. સાંભળો ને વેદ પુરાણો, માયા માંથી આ જીવને ઉતારો. માયા માંથી આ જીવને ઉતારો, મટી જાય જન્મ ધારો. હવે મન સુધારો ગુરુજી મારા, હવે તમે ગુરુજી મારા પરમ ઉપકાર. સિર પર પલ્લો તમારો, તમે ગુરુજી મારા પરમ ઉપકાર. સિર પર પલ્લો તમારો, ના ભૂલું ગુણ રે તમારા, ના ભૂલું ગુરુજી ગુણ રે તમારા. તીર્થ ફરું રે હજારો ગુરુજી મારા, હવે જન્મ સુધારો ગુરુજી મારા, હવે ગુરુ વિના જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ. કેવલ દર્શન આપો ગુરુ બીના સહાય કોણ કર જીવની. ગુરુ બીના સહાય કોણ કર જીવની. સદાય ચરણો રાખો ગુરુજી મારા, આવેલ ગુરુજી મારા, ગુરુજી મારા, હવે એ લખાયેલા જુદા જુદા રે, લખાયેલા જુદા જુદા રે.
એક રે માતાના કે બેટડા આ લખાયના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા લેખ એક રે બેટડો રે છત્રપતિ રાજ અને બીજો આ મારા વેચી ખા બીજો મારા વેચી ખા કરમનો સંગાથી આણા મારો કોઈ નથી હે કરમનો સંગાથી આણાજી એક રે ગાયું ના રે વાસરો હે એક રે ગાયું ના રે લખાણાના જુદા જુદા રે લખાણના જુદા જુદા રે એક વાસરો રે શિવનો અને બીજો કઈ રાતીડા ને બીજો કરમનો સંગાથી નાણા મારો કોઈ નથી હે કરમનો સંગાથી નાણાજી એક રે હરના ને ઉખડા લખાણાના જુદા જુદા ને એક ટુકડો રે શિવની અને બીજો ધોતીડા હાથ બીજો ધોતીડા કરમનો સંગાથી આણાજી હે કરમનો સંગાથી નાણા
હવે કિરાત પૈસા ઉડાડ્યા તમે બધા લઈ લીધા પણ છેલ્લે આ મારું સાજ વધાવું હતું એટલે થોડા ઘણા રવા દીધો જાજા નથી જોતા અને આ પૈસા અમે ખેતી માટે મૂકો ને એ બધા અમારા ધર્મ જવા પુરસ્કાર તો અમને ઘણો મળે જ છે પણ આ છેલ્લે એ ધર્માજાની અંદર જતા તમને પ્રેમ આવે તો 10 મિનિટ મૂકજો નકર તમે તારું ભજન કરો गुरु ने प्रतापे मीराबा आ देजो साधु चरणे वास देजो संतना चरणे वास कर्म नो संगाथी अनादि कोई हे कर्म नो संगाथी વીજળી ને ચમકા એ હવે મોટીડા કરો પાનમાં અચાનક અંધારા હવે વીજળી મોતીડા પરો પાણવા અચાનક આજ જોતરે જોતામાં દિવસો એ વયા જશે બાર પછી 21,600 ને કાળ વીજળી ચમકા મોતીડા પાણવા હવે જાણવાને જે તો હાવ અજાણ છે વસ્તુ માનવા ઓલા ધૂરિયાને નો કેવા જાણવાને જે અજાણ છે વસ્તુ અધૂરિયાને કેવા એ એમાં ગુપ્ત રસનો ખેલ છે અટપટો તમે આટી મજા વીજળી ને
મોતીડા ફરો બાજરી અચાનક અંધારા હવે થા Yo bap yo bap yo bap yo માનને મિલીને આવી જાવ મેદાનમાં જાણી લ્યો યા જીવની હવે જાત માન રે ગલી તમે એ આવી જાઓ હવે મેદાનમાં પાનવા જાણી જીવની હવે आज सजाती विजाती थी बता सजाती विजा युग थी बता અને દીને પાડી દઉં દીજી હવે મોતીડા પરો પાનમાં ચાનક અંધારા વેથા पीड़ रे ब्रह्मांड थी पीड़ रे ब्रह्मांड परसे गुरुजी पानवा एनो रे देखाड़ो तमने હવે દે આવા ગંગા સતી એમ કહીને બોલ્યા બાજરી ત્યાં નહીં માયાનો જરીએ હવે લે ત્યાં નહીં માયાનો જરીએ ધર્મ કરમના જોડી બનાવી હેલો ધર્મ કરમના જોડા બનાવી ધીરજની લગાતા તાહીને જા હરિ મારું પ્રભુ મારું ગાડું ક્યાં કાંઈ ન જાણું રે
જાદુ મારું ક્યાં લઈ જાન અરે વિઠ્ઠલ વિઠ્ઠલ રાખે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાખે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાખે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાખે વિઠ્ઠલ 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 સુખ રે દુઃખ ના પૈડાયું સુખ રે પૈડાયું કદી ઉગે આશા કદી અંધારું થાય હેરાન કદી અંધારું દુઃખ ને મારા રામનો ભરો તારા દુઃખ તારા એકડી યાદ આવશે કभी कभी माटी नो मान
બાકી કરવું ના કરવું એ તો ઉપરવાળાની હવે કરવું ના કરવું એ તો ઉપરવાળાની ક્યાંથી લઈ આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમ નિગમનો ખેલ ગોચર મનમાં ભરતું ને ભરતું શરીર સે હવે પિંજરીએ પુરાવા જાણું હરી મારું ગાડું ક્યાં ગયેલા ખાનપાન મહી મને ઘડીયન ચેન પડે મુખ તમારા જોયા પછી ચિત્તમાં લાગી ચટકી શુદ્ધ બુદ્ધ રહે નહીં ઘડીયન ગોઠે મન મારું મોહી રહ્યું દિલ રહ્યું યાદ ભટકી ભવો ભવોની પ્રીત ભૂલી પડી ભવોની પ્રીત ભૂલી પડી અચાનક ગોતર કામાયને મળી ગઈ ગટ કાસ થાન સરિતા સુહાગી યાદ સાગરમાં મળી ગઈ સરિતા સુહાગી યાદ સાગરમાં ચાંદો ઉદ ચોકમાં ઘાયલ ચાંદો હરણું યાદ વીરે હાલાર શરમાયર આ વર્ષોથી ગીત ગવાય છે ચાંદો ઉજો ચોકમાં ઘાયલ ચાંદો ઉજો ચોકમાં હરણું આત્મી હાલાર શેરમાં અર્જણ્યા આ કાયા અને જીવનો એક સ્વાદ છે અર્જણીઓ જીવ છે કાયા અર્જણિયાને કહે છે જીવને કહે છે હે જીવડા ચાંદો ઉજો ચોકમાં માણા આકાશમાં ચાંદો વિચાર એવું ચાંદો ઉજો ચોકમાં એટલે આકાશ સામું જોવે પણ એ ચાંદાની વાત નથી આ માથાનું સાબરું ધોરું થઈ જાય તેથી બાપ સમજી જાવ ચાંદો અને આંખોના તેજ ઝાંખા પડે ને પછી જો તેથી સમજી જાવ એ હરનું યતમી શેરમાય હરનું યતમી તારે મારે ઠીક છે ઘાયલ હે ઘાયલ હા ઘાયલ હે ઘાયલ હા ઘાયલ
એ પાછો ઠીકને ઠેકાણે ગયેલો આવજે રજણિયા એ ઠીકને ઠેકાણે ગયેલો આવજે જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી કવિ કહેશે કે જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી કોઈ પણ ગામ હોય કે મોટું શહેર હોય ગામને પાદર સ્મશાન હોય અને એની અંદર આપણે કેટલી વાર ગયા છે આપણા પોતાના કુટુંબને મેળવા કવિ કહેશે જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ગાયું તારી ગોંગરે ઘાયલ ગાયું તારી એ દી વાસરું વઢિયાળમાં જોલા હાયર એ હવે વાસરું વઢિયાળમાં હાયર જેની જેવી સાહેબી એનો એવો ઠાઠ છે મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે કોઈને ઘેર મોટરસાયકલ કોઈને ઘેર ઘોડા ગાડી ગામડામાં જુઓ હજી ગાડા ઘોડા મોટા મોટા શહેરમાં સાયકલ ને સ્કૂટર ની દોડધામ થાય ત્યારે ઘણા લોકો પગે હાલીને ભજનમાં જાય છે હવે રામ ભક્ત કહ્યા જીવતાનો ઠાઠ છે મેરા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મેરા પછી નાના મોટા दुनिया जाय से हाली माया दो दुनिया जाय बड़ी हाली माया दो મરુમા હુતો તે દી કેરો મિલાવડો સાસુ સસરો ને થાળી એ મરુમા હુતો કેરો મિલાવડો સાસુ સસરો ને થાળી એ પકડી જીભાન ત્યારે પુષ્પવન
પકડી જીવાન ત્યારે કુસવન લાગ્યા તારી પાસે પૈસો છે કે ખાલી દુનિયા જાય છે હાલી માયા દુનિયા જાય છે હાલી માયા 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 સગવડ કરવા મલાશ સ્નેહયો માંઢો ઠાઠડીમાં ઘાલી સગવડ કરવા મલાશ સ્નેહયો માંઢો ઠાઠડીમાં ઘાલી રામનો ભજ્યા વાહે જો રેડી જા રામનો ભજા કે જો રેડી આનો કાઢો દુનિયા ધામ સે હાલી માયા માયા થારી લોટો કે મિલું નહીં સાલિયું ખોખરી દોણી દેને નાની તેથી લુખા લોટનો કેજો ને પાણીમાં જોને પલારી દુનિયા કાય છે હાલી માયા મૂકીને હુતા મહાણે મોટા કોટી ભોજને કંગાલી સવારામ બાપા કહે સાધુડાને સવારામ બાપા કહે સંતોને સે રેજો સદગુરુ ના ચરણ ચાલી દુનિયા કાય સે હાલી માયા હવે તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો બધા કરમથી માતાઓ બહેનોને પણ વિનંતી તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો હવે સમરણ કરો તમારા શ્યામ સ્મરણ ના હોય
ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય રે ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય બોલો શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ રાત્ર નિંદ્રા ન દિવસે ક્યારે ભજશો સીતારામ હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય सदगुरु महाराज की द्वारकाधीश अपने अपने माता पिता की प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव बापा जय जय सीता से અને આજના આ કાર્યક્રમને આપણે પૂરો જાહેર ન કરતા કારણ કે પૂરો પરમાત્મા કોઈનું ન થવા દે પણ બીજી વાર આપણે ન મળીએ ત્યાં સુધી આ પ્રોગ્રામને આપણે વિરામ આપશું બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી